મિત્રો આપણે અંક જ્યોતિષ વિશે આગલા એપિસોડમાં 3માં આપણે ઘણી બધી ચર્ચા કરી. હવે આપણે આગળ ચર્ચા કરીશું અંક જ્યોતિષ માટે, એના રહસ્યોને જાણવા માટે. બરાબર છે. માણસ એના મૃત્યુ ઉપર નિયંત્રણ નથી કરી શકતો, આ સનાતન સત્ય છે. પણ સવાલ એ ઊભો થાય છે કે હાલના વર્તમાન આપણે જે જીવી રહ્યા છીએ એના પર આપણું નિયંત્રણ છે કે નહીં. શું આપણે પ્રયત્નોથી અજ્ઞાત, જે આપણે જાણતા નથી, જે વસ્તુ આપણે જાણતા નથી, એ વાતને ખબર નથી તેવા ભવિષ્યને આપણે ઠીક કરી શકીએ છીએ? આ એક પ્રશ્ન છે. એમાં કંઈ પરિવર્તન કે કંઈક સુધારા લાવી શકીએ ખરા? આ પણ એક પ્રશ્ન છે. આના પ્રત્યુત્તરમાં આપણે આ સેમિનાર, આજે એપિસોડ, આજે જે ચાલુ કર્યો છે એ એપિસોડમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. તમે આ સેમિનારના માધ્યમથી પ્રયત્ન કરી રહસ્ય જ્ઞાન, જે રહસ્યમય બધું છે એ જ્ઞાનની માધ્યમથી તમારું ભવિષ્ય બદલી શકો, એ માટે આપણે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ. કારણ કે અંક જ્યોતિષને જાણ્યા પછી તમે તમારા ભવિષ્યને બદલી શકો એના રહસ્યને જાણવા તમને અત્યારે પ્રયત્ન કર્યો. તમે તમારી જન્મ તારીખના માધ્યમથી બધું જાણી શકો છો. શું જાણી શકો છો? તમારી જન્મ તારીખના માધ્યમથી તમે જીવનમાં માધ્યમથી એ જાણી શકો જીવનમાં મહત્ત્વપૂર્ણ ઘટના તમારા જીવનમાં ક્યારે બનશે અને એ પહેલાં ક્યારે બની ચૂકી છે. કોઈ વ્યક્તિના જીવનમાંનો જીવનસાથી કેવો મળશે, ક્યારે મળશે, એ પણ તમે આની જન્મ તારીખ ઉપરથી જાણી શકશો. કોઈ વ્યક્તિ પોતાના ભાગીદાર બનાવો કે નહીં કોઈ વ્યક્તિને પોતાની સાથે, એ પણ આના ઉપરથી તમે સંપૂર્ણ જાણશો. કયા નામની ફાર્મ બનાવી, પેઢી બનાવી, એ પણ તમે આના ઉપરથી સંપૂર્ણ જાણી શકો છો. આવા અનેક પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ આ જ્ઞાન દ્વારા. બરાબર છે. આજે આપણે મિત્ર, પોતાની પ્રેમિકા, પુત્ર, નોકર, અધિકારી, અજાણી વ્યક્તિનું ચારિત્ર, સ્વભાવ, રુચિ, વિચારો, આ બધા દ્વારા તમારી અંક જ્યોતિષના માધ્યમ દ્વારા તમે જાણી શકો છો. તો આ જાણવાથી, દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા કે બીમાર વ્યક્તિ હોય અને કોઈ સારા ડૉક્ટરની દવાથી યોગ્ય સલાહ લે તો જલ્દી એને સ્વાસ્થ્ય સારું બની જતું હોય છે. આ જ રીતે અંક જ્યોતિષના રહસ્ય, રુચિ, ચાવી, સહાયતાથી, બુદ્ધિમત્તાથી, સાચી દિશાના માધ્યમથી યોગ્ય સમયે જો ઠીક પગલાં ભરવામાં આવે તો વ્યક્તિ પોતાના કિસ્મતનો ફાટક જે બંધ થઈ ગયો છે એ પોતાની હાથે જ ખોલી શકે છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આપણે અંક જ્યોતિષ વિશે વધારે જાણીશું. અંક જ્યોતિષની અંદર તમારા આંકડાઓ કઈ રીતે શોધાયા એના વિશે આપણે ચર્ચા કરીશું. પ્રથમ તો આપણે એ માણસને એ જાણવું જરૂરી છે કે આંકડાઓ ક્યારે શોધાયા. સૌથી પહેલાં તો આખી જે પૃથ્વી છે એ નિરાકાર બ્રહ્મ અથવા તો અનંતનું પ્રતીક છે. પૃથ્વી કેવી રીતે નિરાકાર અનંત હતું, એટલે કે એ વખતે કોઈ સૃષ્ટિ હતી જ નહીં. બધું શું હતું? શૂન્ય હતું. અને શૂન્યની ઉત્પત્તિ થાય છે અને બધું જ શૂન્યમાં પાછું મળી જતું હોય છે. આપણે સૃષ્ટિની ચારે બાજુ નજર કરીએ તો આકાશ, પૃથ્વી, વાયુ, જલ, અગ્નિ બધું દૂરથી ગોળ દેખાય છે. આપણા બધા અંગ દ્વારા પણ આપણા અંગો કેવા ગોળ છે. આપણા ઋષિમુનિઓએ પ્રથમ તો શૂન્યની શોધ કરી. સૌથી પહેલાં ઋષિમુનિઓએ આ બધું ગોળ દેખાયું એટલે એના પરથી શૂન્યની શોધ કરી. આજના યુગમાં, કોમ્પ્યુટરના યુગમાં, તેની ભાષા, કોમ્પ્યુટરની જે ભાષા છે એ પણ ડોટને કહેવામાં આવે છે આ બ્રહ્મ છે. ડોટને કહેવામાં આવે છે એ આ શું છે? બ્રહ્મ છે. એના નામના અલગ અલગ થાય છે. સૌપ્રથમ મનુષ્યનો જન્મ થયો
ત્યારે એને આંખ ખોલી, જ્યારે જન્મ્યો તે આંખ ખોલી ત્યારે એને સૂર્ય ચંદ્ર બે પ્રકાશિત દેખાયા હતા, બે ગોળા ગોળ ગોળ દેખાયા, સૂર્ય દેખાયો, ચંદ્ર દેખાયો. એટલે સૂર્યને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું. અને સૂર્ય એટલે રાજા થયો, પુરુષ પ્રધાન અંગ થયો, જેનો આત્મા સાથેનો સંબંધ છે. રાત પડી એટલે ચંદ્ર દેખાયો, ઋષિમુનિઓને રાત્રે દેખાયો, તે બીજું સ્થાન એને આપવામાં આવ્યું ચંદ્રને. અને ભૌતિક સુખ, ચંદ્ર એટલે મન, વિચારો, શક્તિનું સ્થાન છે. અને એને મન તે એટલે ચંદ્રને પછી શું કહ્યું, રાજા હતો એટલે એને પછી સ્ત્રીનું સ્થાન આપવામાં આવ્યું, કન્યા અને પત્ની તરીકેનું સ્થાન આપ્યું. અને એને 16 કળાઓ થઈ, 16 કળા એની આજુબાજુ થવા માંડી. આમ ચંદ્રનું સ્થાન થયું. આમ 2 સ્થાન શોધવામાં આવ્યા. અને હવે આપણે આના વિશે આગળ એપિસોડ 5માં આગળ ચર્ચા કરીશું કે એ પછી 3 નંબર કઈ રીતે શોધાયો, 4 નંબર કઈ રીતે શોધાયો, 5 નંબર કઈ રીતે શોધાયો, 9 નંબર સુધી આપણે ચર્ચા કરીશું. અને આ અંકો આપણી શરીર ઉપર, આપણા વ્યક્તિત્વ ઉપર શું અસર કરે છે એ જાણીશું. ત્યારબાદ અંક જ્યોતિષના માધ્યમથી આપણે એનો કંડક્ટર નંબર, ડ્રાઈવર નંબર, કુવા નંબર, આમ 81 યોગ છે એના વિશે ધીરે ધીરે એપિસોડોમાં ધીરે ધીરે ચર્ચા કરતા જઈશું. દોસ્તો, હવે આપણે અહીંયા વિરામ લઈશું. તમને મારો એપિસોડ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, મને લાઈક કરજો અને આગળ મારા એપિસોડને જોતા રહેજો. હજુ તો ઘણું બધું જ્ઞાન આપવામાં, આ તો પ્રાઇમરી બેઝ છે દોસ્તો. આ તમને પ્રાઇમરી નોલેજ હશે તો તમે આગળ જઈ શકશો. ફક્ત એકલું ઉપરનું જ્ઞાન લેવાથી તમને મજા નહીં આવે, તમે સક્સેસ નહીં જાઓ, બરાબર છે? તો તમે એને સંપૂર્ણ રીતે જાણો. આપણે ધીરે ધીરે જઈશું, પણ સંપૂર્ણ માહિતી માટે હું તમને આપતો જઈશ. ધીરે ધીરે જાણતા જજો. જય ભારત, જય હિન્દ. ગુરુજી ફ્યુચર ફોરકાસ્ટ. મારો ફોન નંબર છે 8460041581. હું 23 વર્ષથી કામ કરું છું. ઇન્ડિયા અને આઉટ વર્લ્ડમાં કામ કરું છું. ઓનલાઈન ઓફલાઈન ક્લાસ પણ ચલાવું છું. આપની ઈચ્છા તો મારો કોન્ટેક્ટ કરી શકો છો.